નમસ્તે મિત્રો, યોજના અને માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, હાલ પ્રધાનમંત્રી આવાસ યોજના 2025નો જે સર્વે ચાલી રહ્યો હતો તેમની કેટલાક તાલુકાઓમાં તેમની કામગીરી હાલમાં ચાલુ છે અને કેટલીક જગ્યાએ એટલે કે એમનો સર્વે પણ ચાલી રહ્યો છે અને આપ સેલ્ફ સર્વે પણ કરી શકો છો. ઘણી વખત મિત્રો એવું થતું હતું કે આપણા ઘણી બધી સરકારમાં રજૂઆત કરી હતી કે અમારા સરપંચશ્રી સર્વે નથી કરતા કે તલાટી પ્રમંત્રી નથી કરતા, માટે સરકારે નિર્ણય કરીને હવે સેલ્ફ સર્વે પણ ચાલુ કરી દીધો છે, જેથી આપ પોતે આપના મોબાઈલમાંથી સેલ્ફ સર્વે પણ કરી શકો પ્રધાનમંત્રી આવાસ યોજના માટે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે તો આઈ ખેડૂત પોર્ટલ. જે આઈ ખેડૂત પોર્ટલમાં લગભગ દર વર્ષે ચોથા મહિનામાં એટલે કે માર્ચ અને એપ્રિલની અંદર ખૂબ જ અઢળક યોજનાઓ ખેતીવાડીની લગતી શરૂ થઈ જતી હોય છે. તેમજ બાગાયત વિભાગની પણ ઓનલાઈન અનેક અરજીઓ ચાલુ થઈ જતી હોય છે. પરંતુ હાલ આઈ ખેડૂત પોર્ટલની સાઈડ ઉપર 404નો કોઈ એરર આવી રહ્યો છે અને આ પોર્ટલ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી ઘણા બધા ખેડૂત મિત્રો જેમ કે તાલપત્રી છે, સાથી નટની છે, કલ્ટિવેટર છે, રોટાવેટર છે, બેટરી પંપ છે વગેરે જેવી ઓનલાઈન અરજી કરી શકતા નથી. તેમજ મિત્રો હાલ માનવ ગરિમા યોજના એટલે કે ઈ કુટીર વિભાગની વેબસાઇટ પર માર્ચ અથવા તો એપ્રિલ મેમાં આ યોજના દર વર્ષે શરૂ થતી હોય છે, પરંતુ આ વખતે પણ દર વર્ષની જેમ હાલ શરૂ થઈ ગઈ છે, જેમના માટે આપ 10 જે કીટ છે એ સમાવેશ કરવામાં આવ્યો છે. બાકીની જે સીવણ ક્લાસ તેમજ ફ્લોર મિલ, મસાલા મિલ જેવી કીટો આપવામાં આવતી હતી તે હવે વિશ્વકર્મા યોજનામાં ચાલુ થઈ છે. માટે માનવ ગરિમા યોજનામાં હાલ લાઇટ રિપેરિંગ, માછલી વેચનાર, દૂધ દહીં વેચનાર, પાપડ બનાવનાર, અથાણા વેચનાર તેમજ ઇલેક્ટ્રિક રિપેરિંગ, પ્લમ્બર, બ્યુટી પાર્લર જેવી 10 કીટો જે છે એ માટે આપ ઓનલાઈન અરજી કરી શકો છો, જે હાલ ઈ કુટીર વિભાગ ઉપર ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો ઘણા બધા મિત્રોને એવા પ્રશ્નો હોય કે અમે ઘણી વખત અરજી કરેલી છે પણ અમારી અરજીનો કોઈ જ જવાબ નથી મળ્યો. મિત્રો આપણે ખ્યાલ નહીં હોય એમનો ઓનલાઈન અરજી કરી હોય એમનો ઓનલાઈન અરજીનો જવાબ આપના અરજી પરથી જ ઓનલાઈન જવાબ મળી જતો હોય છે. ઘણી બધી અરજીઓ મંજૂર થઈ ગઈ હોય ત્યારબાદ તેમનો ડ્રો કરવામાં આવે છે. ડ્રોમાં જેમનું પસંદ નામ થયેલું હોય તેઓ લોકોને એક બારકોડ આપવામાં આવે છે અને એ બારકોડ તેઓ કોઈ વેન્ડર પાસે જઈ અને બતાવે તો તમને કીટ આપી દેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો વાલી દીકરી યોજના, જેમનો પણ વિડીયો આપણે સ્ક્રીનમાં આજે આપણા યુટ્યુબ ચેનલ યોજના અને માહિતીમાં મૂકવાનો છે, માટે આ વિડીયો જોઈ લેવા વિનંતી. તો ઘણી બધી આવી અનેક યોજનાઓ આપણે આવી રહી છે, પરંતુ જેમ આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ આઈ ખેડૂતમાં કોઈ કારણે ઇસ્યુ હતું એ જ રીતનું આપણા પણ આ ચેનલ યોજના અને માહિતીમાં કોઈ સમયના અભાવના કારણે અમે આપણે માહિતી આપી શક્યા નથી. મિત્રો હાલ મત્સ્ય ઉદ્યોગ, બાગાયત અને ખેડૂતો માટેની આ બધી જ એક જ પોર્ટલ ઉપર થતી હતી, એટલે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર, જે હાલ બંધ છે. અને હા મિત્રો, વિશ્વકર્મા યોજના માટે આપ નજીકના CSC સેન્ટર પર અરજી કરાવી શકો છો અથવા આપણા ગ્રામ પંચાયત કચેરીનો પણ સંપર્ક કરી શકો છો. ફરી મળીશું આવી જ માહિતી લઈને. ત્યાં સુધી આપ અમારા ચેનલ
યોજના અને માહિતીને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં ઘંટડીના બટનને દબાવી દેજો અને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર પણ કરી દેજો. અને આપણે કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. ફરી મળીશું આવી જ માહિતી લઈને. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.